કાર્ડ કેવાયસીની ગોકળગાય ચાલતી કામગીરીથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। રાજ્યભરના અનેક વિસ્તારોમાં આ બાબતને લઈને હલચલ મચી ગઈ છે। રેશન કાર્ડ કેવાયસીની ધીમી કામગીરીની બાબતે લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે। આ સાથે જ સુરત અને અમરોલી વિસ્તારમાં વિરોધ જાહેર કરાયો હતો। સુરતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આમ અધિકારીઓ પર પૈસા ઉડાવી વિરોધ કરાયો હતો અને વિરોધ કરી રહેલા લોકોની પોલીસે અટકાયત કરી હતી। રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવાની ચાલી રહેલી કામગીરીમાં પડી રહેલી મુશ્કેલીઓની ઉઠેલી ફરિયાદો વચ્ચે અત્યાર સુધીમાં 50.32 લાખમાંથી અત્યાર સુધીમાં 12.18 લાખ રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી પૂર્ણ કર્યું છે અને હજુ પણ 38.13 લાખ રેશન કાર્ડ ધારકોનું બાકી હોવાથી હાલમાં પુરવઠાની ઝોનલ કચેરીમાં લાઈનો જોવા મળતા ફરિયાદો થઈ રહી છે। સમસ્યાઓનો રાશન કાર્ડ કેવાયસી પ્રક્રિયા અંગે વિરોધ કરવામાં આવ્યો છે। સુરતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અમરોલી વિસ્તારમાં કલ્પેશ બારોટ સહિતના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો અને બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો હતો। આમ વિરોધ કરી રહેલા લોકોની પોલીસે અટકાયત કરી છે। અધિકારીઓ ઉપર પૈસા ઉડાવી વિરોધ કરવામાં આવ્યો હતો। આમ આ વિરોધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો। આ વિરોધ દરમિયાન સુરત અને અમરોલી વિસ્તારમાં અનેક લોકોએ શાંતિભંગ કરતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। અધિકારીઓ ઉપર પૈસા ઉડાવી વિરોધનો કિસ્સો નોંધાયો છે, જે હાલમાં તપાસ હેઠળ છે। રાજ્ય સરકારે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરીને ઈ-કેવાયસી ફરજિયાત કરી દેવાયું છે। ઈ-કેવાયસીના કારણે સરકારી યોજનાનો લાભ મળતો હોવાથી હાલમાં વેકેશન પૂર્ણ થવાની સાથે જ સુરત શહેરની તમામ પુરવઠા ઝોન કચેરીમાં રેશન કાર્ડ ધારકોની ઈ-કેવાયસી માટે લાઈનો શરૂ થઈ છે। આ લાઈનો વચ્ચે રેશન કાર્ડ ધારકોમાંથી ફરિયાદો ઉઠી છે કે પુરવઠા ઝોનલ કચેરીમાં સર્વરના ધાંધિયાના કારણે કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે। હજારો લોકો પોતાનું રોજિંદુ કામકાજ છોડીને પુરવઠાની કચેરીની બહાર લાઈનો લગાવી રહ્યા છે। આથી આ કામગીરીનું તમામ સસ્તા અનાજની દુકાનો ખાતેથી થાય તો ઝડપથી થાય અને રેશન કાર્ડ ધારકોને સમય પણ બચી શકશે। આથી રાશન કાર્ડ કેવાયસીની ગોકળગાય ચાલતી કામગીરીથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। આથી સુરતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો।